યુદ્ધ પૂરું થઈ ગયું, બધા આવી ગયા અને પછી રામે કીધું કે મારી નિર્મળ ભક્તિ તમે હૃદયમાં રાખજો. સુગ્રીવને બધાને વિદાય કર્યા. હવના ઘરે જાઓ. હનુમાનજી ક્યાંય ડગે નહીં. તો સુગ્રીવ કે હનુમાનજી કે હાલો. રામે કીધું હવના ઘરે જાઓ, જેના ઘર વહી જાય. અહીંયા ઘર જ નથી વસાયું, ઘર વસાયું હોય તો જાય ને. આ અયોધ્યા જ મારું ગામ, આજ મારું ઘર, આજ મારું જીવન. હું ન જાઉં, અહીંયા જ રહું. ત્યાં રહી ગયા અને ત્યારે ઉપમા આપી જય કપીશ. અમે બધા ભાગી, બળ ભાગી, પણ તું તો અતિ બળ ભાગી છો હનુમાન, કારણ કે તને તો રામની ચરણની સેવા મળી છે. તું અતિ બળ ભાગી. એટલે આજથી હું કપીશ નથી, તું કપીશ. કપીશ તિહુ લોક ઉજાગર. 3 લોકના ઉજાગર. 3 લોક તમે ગમે તે રીતે લઈ શકો, પણ પૃથ્વી, આકાશ અને પાતાળ, આમ પણ 3 લોક, પૃથ્વી, આકાશ અને પાતાળ. આ 3 લોક સાથે હનુમાનજીનો સંબંધ છે. હનુમાનજીનો આ સંબંધ કેવી રીતે? તો બાળપણની અંદર છલાંગ લગાવી બાળપણમાં, અને સૂર્યનારાયણને મોઢામાં લઈ અને આકાશની અંદર પોતાનું પરાક્રમ દેખાડ્યું. એ આકાશ પૃથ્વી ઉપર રહી રામનું કામ કર્યું, અને પાતાળમાં જઈ અને અહિરાવણને માર્યો. આ 3 લોક. પણ આ 3 લોકનો 3 સાથે સંબંધ છે. રામનો, લક્ષ્મણનો અને સીતાનો આ 3 લોક સાથે સંબંધ છે. આ કઈક નવું છે, જાણવા જેવું. 3 લોકમાં 3 નો સંબંધ છે. ભગવાન આકાશમાં રહીએ એટલે આપણે કઈક ઉપર વાળો જાણે, ઉપર એટલે ભગવાન ઉપર રહીએ. મને મજા જામી ગયું ને એટલે થોડુંક વચ્ચે ક્યાંક હાસ્યની વાત કરી દો, નકર હાવ જામી જશે. એક ઘરમાં ચોર આવ્યા, 2 ચોર એક ઘરની અંદર પ્રવેશ કર્યો, અને પછી ઘરધણી જાગી ગયા. એક જણો કબાટમાં હંતાઈ ગયો અને એક જણો ઉપર માળિયામાં હંતાઈ ગયો. ઘરધણી જાગ્યા, ખબર પડી ચોર કર્યું આખા ઘરમાં. પોતે તો જાગી ગયા, પાડોશી આવી ગયા. પાડોશી આવી અને કેવા માંડ્યા, શું ગયું ઘરમાંથી જોવો તો ખરી. ઓલો રડતા કે મને શું ખબર, ઉપર વાળો જાણે. કેટલું હતું કે ક્યાં કોઈ દી ગણ્યું, શું ખબર, ઉપર વાળો જાણે. 3-4 વાર ઉપર વાળો જાણે. તે ઉપર માળિયામાં હંતાઈ ગયો તો ચોરી આમ ખાનું ખોલીને બોલ્યો. કોક પછી અંદર કબાટ વાળાનું તો બોલો, ઈ હંતાણો એનું તો કરો, બધું હું જ જાણું. કોક એલો કબાટમાં બેઠો એનું, એટલે બધું ઉપર વાળો જાણે. એટલે ઉપર વાળો ઈશ્વર. તો ભગવાનનો સંબંધ, રામનો સંબંધ ઉપર આકાશથી છે. બીજું, સીતાનો સંબંધ પૃથ્વીથી છે. આપ બધા જાણકાર છો. સીતાજીની ઉત્પત્તિ ધરતીમાંથી સીતા ધરતીમાં હતા, ધરતીમાં સમા. જ્યાં લગી જે તત્વ જ્યાંથી નો ઉત્પન્ન થયું ત્યાં નો જાય, ત્યાં લગી એને શાંતિ નો મળે. આપણે ઈશ્વરના અંશ છીએ, ઈશ્વર સુધી આપણે નહીં જાય ત્યાં લગી શાંતિ નથી. મોટી વાત. આ પૃથ્વી પાણો લઈ લ્યો, પૃથ્વી એનો અંશ લઈ લ્યો, એક પાણો એ પૃથ્વીમાંનો જ છે ને. એ નાના ને મોટા ને શક્તિ હોય એવા પાણાને લ્યો અને આકાશ સુધી તાકાત હોય એટલી ઘા કરો. કેટલી વાર આકાશમાં રહેશે? થોડીક વાર, પછી નીચે આવશે. કારણ એ ધરતીમાંથી નીકળો છે, ધરતી સુધી નહીં સમાય ત્યાં સુધી એને શાંતિ નથી. અગ્નિ ઉર્ધ્વગામી છે, અગ્નિ સૂર્યમાંથી પ્રગટ થયો છે, અગ્નિ સૂર્યમાંથી આવ્યો છે. તો સૂર્યમાંથી પ્રગટ છે એટલે ગેસ ચાલુ કરજો, અગ્નિ ઉપર જ થશે. અગ્નિ કોઈ દી નીચે ન જાય, એ ઉપર જ જાય, કારણ કે ઉર્ધ્વગામી છે. અગ્નિ સુધી, ત્યાં સુધી ન જાય ત્યાં સુધી એને શાંતિ નથી. એમ આપણે બધાય સુખ શાંતિ પૈસામાં, ગાડીઓમાં, પદોમાં, પ્રતિષ્ઠામાં, પ્રમુખ પદોમાં, હું પ્રમુખ આમાં ગોતીએ છીએ. સુખ એમાં છે નહીં, નથી. શું કામ? આપણે શાંતિ એમાં નથી. શાંતિ ક્યાં છે? આપણે ઈશ્વરમાંથી પ્રગટ થયા છીએ, આપણે ઈશ્વરના અંશ છીએ, ઈશ્વરમાંથી નીકળેલા વ્યક્તિ છીએ. આપણે જીવ એ શિવમાંથી નીકળેલો છે.
આત્મા પરમાત્માથી નીકળેલો છે. જ્યાં સુધી એના ચરણમાં નહીં જાય ત્યાં સુધી આપને શાંતિ નથી, નથી અને નથી જ સાહેબ.